ઉદર હતા બાપ ગયો જન્મતા મુઈ માં ઘણ વીતશે હજી તો ઘણા પડશે તારી માથે ઘા મુખે બોલું માં ત્યાં તો મને હાથ છે નાનપણ હાંભરે મુખે બોલું માં ત્યાં તો મને હાથ છે નાનપણ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા મને કડવી લાગે કાગડા સાહેબ આ સ્ટેજ માથે બેહીને જેવી તેવી વાત ન કરી નખાય પિયુષભાઈ જેવો તેવો શબ્દ ન બોલી નખાય લેલાડી લેલે કરે ગાયું પોતાનું ગાય તો આવું અમારાથી ન બોલાય ગુણવંતા ખાનિયા આવું અમારાથી ન બોલાય અહીંયા બેઠી અને આ બધા સમજદાર ડાયરો બેઠો છે એટલા માટે સાહેબ બેલે એક નાની એવી વાત કરું આપણે આગળ 5 મિનિટની સમજદાર ડાયરો સમજવા વાળા સાંભળવા વાળા બધા બેઠા છે ને એટલા માટે અહીંયા બેઠીને જેવી તેવી વાત ન કરી નખાય જેવું તેવું બોલી ન નખાય ભાઈ મનમાં આવે ને એવું જીભમાંથી કાઢી ન નખાય માય કાંગલી વાત કે માય કાંગલો શબ્દ બોલવાનો અમારો અધિકાર નથી ભાઈ એક ટાચણી હોય એક હુઈ હોય હુઈની જેમ કોઈના હૃદયની અને અણીની જેમ કોઈના હૃદયની મેલપા વાત કરી જાય ને ભાઈ તો એના ઘા જિંદગી ભર જાય ને લાકડીના ઘા નીકળી જાય લાકડીના માર તમે મારો ને તો એ ઘા રૂજાઈ જાય પણ જીભના મારેલા ઘા છે ને એ કોઈ દિવસ રૂજાતા નથી ભાઈ એટલે અહીંયા બેઠી અને જેવી તેવી વાત કે જેવો તેવો શબ્દ ન બોલી નખાય એટલે વાત એ કરું છું એક માણસ હતો એ ઘોડે સવાર થઈ અને પોતાનો ઘોડો લઈને બાગડતા જેના ઘોડલાને એમ કહેવાય છે કે પગલા પડતા જાય અને જંગલની મલપાઈ માણસ જાતો હતો સાહેબ અને એમાં એને જોયું તો રસ્તામાં મહાદેવભાઈ રસ્તામાં એક હાવજના પગમાં કાંટો વાગેલો ને રસ્તાના કાંઠે એ હાવજ ત્યાં પડ્યો હતો પગમાં રસી થઈ ગયા એને અને હાવજ પીડાથી મૂંઝાતો હતો સાંભળજો ભાઈ હાવજ પીડાથી મૂંઝાતો હતો એટલે ઓલા ઘોડેસવાર માણસને એમ થયું કે હાલને આ હાવજને થોડીક મદદ કરી દો આ સિંહને થોડીક મદદ કરી દો હા ધીમેથી ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ધીમા ડગલા ભરતા એ હાવજ પાસે ગયો અંદરથી બીતો હતો કે હાવજ છે કઈ કરી દે તો પણ તોય મન મોટું રાખી હિંમત રાખીને હાવજ પાસે જઈ અને ખંભે પોતે એક લાલ એમ કહે છે કે કપડું હતું એ લાલ કપડું લઈને હાવજના પગને આમ દઈ અને ધીમે બેન કાંટો કાઢી લીધો એ માણસે હાવજે આંખો ખોલીને જોયું એટલે હાવજને એમ થયું કે કોઈ માણસ છે મારી સેવા કરે છે મારું દુઃખ મટાડે છે એટલે હાવજ આંખો બંધ કરી દીધી એટલે માણસને એમ પાકું થઈ ગયું કે હવે હાવજ મને કાંઈ નહીં કરે પછી તો હાવજ ભાનમાં આવ્યો જ્યાં લગી હાવજ ભાનમાં ન આવ્યો ત્યાં લગી માણસ ન્યાની ન્યા બેઠો એ હાવજ પાસે હાવજ ભાનમાં આવી ગયો ને હાવજને ખબર પડી કે આ માણસે મારી મદદ કરી છે આ માણસે મારું દુઃખ મટાડ્યું છે પછી જ્યાં માણસ જાય ને હાવજ જાય હાવજને ભૂખ લાગે તો જંગલમાં જઈને શિકાર કરી આવવાની માણસના ઘરે એ ઘરધણીના ઘરે જ હાવજ રહેવા માંડ્યો થાય 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના જેવો સમય થયો અને એક દિવસનો સમય ઈ માણસ ઈ ઘરધણી ખાટલો આપણે પહેલાના જમાનામાં ખાટલાનો ઢોલિયો કહેવામાં આવતો બધા વડીલો બેઠા છે એટલે ખ્યાલ જ હશે કે ઈ ઢોલિયા ઉપર ઈ ઘરધણી બેઠો હતો અને ઓલી બાજુ ડેલીએથી મહેમાન આવ્યા મહેમાન ગતિ કરવા માટે એટલે મહેમાન આવ્યા એટલે મહેમાને કીધું કે ભાઈ રામ રામ કે રામ રામ આવો મારો વાલો વિહામાં આવો મારો હોનારનો માવતર આવ્યો મારો બાપલિયો આવ્યો પધારો મારા બાપ પધારો એટલે મહેમાને આમ ડેલીની અંદર પગ ભર્યો ને ડેલીની અંદર જ્યાં પગ મૂક્યો ને ત્યાં ઓલા હાવજને ભાળી ગયા એટલે મહેમાન આમ દીવા મીડા કે ભાઈ અંદર કેમ આવું ત્યાં તો ઓલો હાવજ બેઠો છે ઓલો દાલા મઠો કે હરી બેઠો છે ત્યાં થોડો ભાઈ મારી નાખે એટલે ઘરધણી એમ કીધું કે તમે બીવોમાં અંદર વી આવો તમને કાંઈ નહીં કરે મારો મિત્ર છે તમે અંદર વી આવો મહેમાને એમ કીધું કે નહીં ભાઈ એના ભરોસા ન હોય એ જાનવર કહેવાય મારી નાખે એનો થોડા ભરોસા હોય અરે તમને કાંઈ નહીં કરે તમે અંદર વી આવો ને મારો મિત્ર છે ને મેં તમને કીધું ને મહેમાન કે નો આવું પછી ઘરધણીએ કીધું એ તો મારા પાળેલા કૂતરા જેવો છે તમે અંદર વી આવો એ તમને કાંઈ નહીં કરે અને જ્યાં પાળેલા કૂતરા જેવો કીધું ને સાહેબ હાવજને ત્યાં તો ડહાક દેતો ઊભો થયો હો ભાઈ ઘરધણીની હામાં ડહાક દીધો એટલે ઘરધણીએ કીધું કે નીચે બેહી જા હેઠો બેહી જા એટલે હાવજ નીચે બેહી ગયો હાવજને શું થયું ખબર હાવજ આ ઘરધણીથી બેહી નતો ગયો પણ હાવજને એમ થયું કે આ માણસે મારો કાંટો કાઢ્યો છે આ માણસે મારા દુઃખ મારું મટાડ્યું છે અને ઘરધણીનો હામો ભલા માણા મહેમાનને હામો જો અને ભૂંડો લગાડું ને તો મારી જડનારી જનતાના ધાવણમાં નથી ભલા માણા કોઈને ભૂંડા લગાડવા આ એક ખાનદાની હોય ને એ જ કરીએ કે બાકી ઇજ્જત કાઢવા વાળા સાહેબ ખ્યાલ જ હશે ગમે ત્યારે ગમે એટલા માણસને રસાડે બેઠા હોય કાઢી જ નાખે છે હા પણ એ હાવજને એમ
થયું કે આણે મારું દુઃખ મટાડ્યું છે, આણે મારા દુઃખમાં મારો સાથ આપ્યો છે, આને મારે થોડો ભૂંડો લગાડાય. હાવજ નીચે બેહી ગયો ભાઈ, માવલા ઘરધણીએ કીધું એટલે હાવજ નીચે બેહી ગયો. અને મહેમાન આવ્યા, મહેમાન ગતિ કરીને મહેમાન પાછા ગયા. એટલે ઓલો ઘરધણી હતો એ ખાટલાની માથે ઢોલિયાની માથે હોતો હતો. અને હાવજ એમ કહો આ એક ડણક દઈને ઊભો થયો. અને ઈ ઘરધણીની પાસે જઈને ઢોલિયા માથે જઈ ખાટલા માથે જઈને ડણક આપે. એટલે ઓલો ઘરધણી આમ ધ્રુજવા માંડ્યો કે ઓહો તને શું થયું? એટલે તું તો મારો મિત્ર છે, કેમ તું આમ કરે છે? એટલે હાવજે એમ કીધું કે મારા કાંઈ નથી સાંભળવા, તને મારી નાખી ભલા માણસ. એટલે ઓલા ઘરધણીએ કીધું એલા મેં તારો કાંટો કાઢ્યો છે, તું 4 મહિનાથી મારો ભેગો રહેશો, હું કામ આમ મને મારી નાખવાનું કહે? અને એમ કીધું ને કે તે મારો કાંટો કાઢ્યો છે. માણસ એમ કીધું ને કે મેં તારો કાંટો કાઢ્યો છે, મેં તારું દુઃખ મટાડ્યું છે. એટલે હાવજને એમ થયું કે હવે મારે તને કાંઈ નથી કરવું. સાહેબ ખૂણામાં કુવાડી પડી હતી ને, હાવજની નજર ગઈ એટલે હાવજે કીધું કે જા ઓલી કુવાડી પડી છે ને ખૂણામાં, કુવાડી લઈ આય અને મારા માથામાં કુવાડી માર, મારા માથામાં કુવાડી મારી લોહી કાઢી લે, બાકી ભલા માણસ આજ મારથી કઈક બીજું થઈ જાય. એટલે ઓલા ઘરધણી ઓલા માણસ આમ કુવાડી લઈ ધ્રુજતા હતા, કુવાડી લઈને હાવજના માથામાં કુવાડી મારી. અડધી કુવાડી માથામાં ઉતરી ગઈ. હાવજ કે ખેંચી લે પાછી. એટલે હાવજે પાછી કુવાડી ખેંચી લીધા. હાવજને પશુની બોલે નહીં પણ માનવીને સમજાવવા માટે કવિ આવા દ્રષ્ટિઓ આપતા હોય બધા. એટલે હાવજે કીધું કે કુવાડી પાછી ખેંચી લે. એટલે ઓલા માણસે કુવાડી ખેંચી લીધી. હાવજ જંગલની મેલ પર વયો ગયો ભાઈ. જંગલની મેલ પર ગયો પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5મું વર્ષ થયું ને જંગલમાંથી હાવજ પાછો આવ્યો, ડણકું દેતો આવે છે ભાઈ, ઝાડા અને ઝાખરા ઝંડોળતો આવે છે, ડાલામાં તો કેહરી હાલ્યો આવે છે ભાઈ. અને ઓલા ઘરધણીને ખબર પડી ગઈ, માણસને ખબર પડી ગઈ કે હાવજ આવે છે. એટલે એ માણસ આમ ધ્રુજવા માંડ્યો કે હવે મારે શું કરવું, હવે મારે ક્યાં જવું? ઓલા હાવજે ડેલી પર આવીને કીધું કે ભાઈ મારા મિત્ર તું બીમાં, હું તને કાંઈ નહીં કરું. ઓલા માણસ ઉભો રહી ગયો, ત્યાં ઓસરીના પાળે ત્યાં ઉભો રહી ગયો. હાવજે નજીકમાં જઈને બાજુમાં જઈને કીધું કે જરાક મારા માથામાં જોતો, તે મને ઓલા કુવાડીના ઘા માર્યા હતા, એ ઘા ક્યાંય બતાય છે? એટલે ઓલા માણસે હાવજની જટા આ બાજુ ફેરવી ઓલી બાજુ ફેરવી પણ કુવાડીના ઘા ક્યાંય બતાણા નહીં. જે કુવાડી મારી હતી ને એના ઘા નો ક્યાંય બતાણા. એટલે માણસે એમ કીધું, ઘરધણી એમ કીધું કે ભલા માણસ ઘા અત્યાર લગી થોડા હોય, ઈ મેં તને કુવાડીના ઘા માર્યા તો એના આજે 5 વર્ષ થયા છે, અત્યારે તું રૂજાઈ ગયા હોય. ત્યારે હાવજે કીધું તું કે તે મને જે કુવાડીના ઘા માર્યા હતા ને ભાઈ, એ ઘા તો રૂજાઈ ગયા છે, પણ તે જે ઓલા મહેમાનની સામે મને પાળેલા કૂતરા જેવો કીધો તો ને, એ ઘા હજી રૂજાણો નથી, એ ઘા હજી રૂજાણો નથી. મારો કહેવાનો મેન મતલબ એ છે સાહેબ, કોની સામો કેવો શબ્દ બોલવો, કેની સામો કેવી વાત કરવી, બહુ જોઈ વિચારીને કહેવું પડે. કોઈકના હૃદયમાં વાત કરી જાય ને તો જિંદગી ભર એના ઘા જાતા નથી ભાઈ, જિંદગી ભર એના જાતા નથી. પણ ખેર